હેલો, કેમ છો બધા? ચલો, તો આજે બનવાના છે ઢોસા. ઇડલી ઢોસાનું ખીરું હું લઈ આવી હતી, તો એમ થયું કે આજે ઢોસા બનાવી દઉં. અમારા ઘરમાં ઢોસા બધાના ફેવરેટ છે, તમને બધાને પણ ખબર હશે હવે તો. કેમ કે સ્નેહને ચાહતને પણ ઢોસા બહુ ભાવતા હોય છે, તો આજે એમ થયું કે ચલો ઢોસા લઈ આવી જ છું તો બનાવી દઉં. તો આ ઢોસાનું ખીરું રેડીમેડ આપણે ઇન્ડિયામાં મળે એવું જ હોય છે, સરસ હોય છે. એમાં મેં સોલ્ટ અને થોડું પાણી નાખીને લાઈક કન્સિસ્ટન્સી જેવી તમારે જોવે એવી રાખી શકો છો. મેં રેડી કરી દીધું છે. હવે બટેકાનો મસાલો બનાવવાનો છે. આજે બટેકાનો મસાલો હું અલગ રીતે થોડો કાઇન્ડ ઓફ ઢીલો મસાલો બનાવીશ. તો નોર્મલ વઘાર કરી એમ જ કરીશું. ઘણા બધા અલગ અલગ રીતે વઘાર કરતા હોય છે, ઓનિયનને બધું નાખીને, અથવા તો એમનામ પણ કરતા હોય છે. તો આ સાદો સિમ્પલ મસાલો, થોડી ઓનિયન એવું એડ કરીશ, પણ થોડો લિક્વિડ કાઇન્ડ ઓફ એવો મસાલો બનશે. તો મેં લીલા મરચાં, લીમડો, હળદર, હિંગ, શું કહેવાય, રાઈ, જીરું બધું નાખીને વઘાર કરી દીધો હતો. થોડી ઓનિયન, થોડું ટમાટું મેં એડ કરી દીધો છે. થોડી વાર આપણે સાતળવાનું છે સરસ રીતે, એકદમ સરસ સતળાઈ જાય ને ઓનિયન પણ થોડી ચડી જાય, પછી આપણે એમાં બધા મસાલા એડ કરીશું. અથવા તો મસાલો તમે જો પછી એડ કરતા હોય તો પણ પછી પણ કરી શકો છો. તો હું થોડી હળદર એડ કરીશ અને થોડું લાલ મરચું, જીરું પાવડર. તીખાશ તમારા પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો, કેમ કે બહુ સ્પાઇસી અમે ખાતા નથી એટલા માટે. મેં ગ્રીન ચીલી પણ એડ કરેલા છે. એટલે બધું સરસ રીતે મિક્સ કરીશું અને થોડું પાણી આપણે એડ કરીશું, કેમ કે મેં કીધું એમ ઢીલો મસાલો બનવાનો છે. તો અહીંયા કદાચ નાનો કપ કે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને બધું સરસ રીતે મિક્સ કરીશું. થોડી વાર ઉકળવા દઈશું અને સરસ ઉકળી જાય એટલે આપણે જે બટેકા બોઇલ કરેલા છે આપણે એડ કરી દેવાના છે. તો બટેકા બોઇલ કરી દીધા, એડ કરી દીધા. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરીશું અને થોડી વાર થવા દઈશું, એટલે થીક ગ્રેવી જેવું બટેકાનું શાક જે આપણે બનાવીએ કાઇન્ડ ઓફ એવું બનશે. મેં થોડું લેમન એડ કરી દીધું છે. તમારી ચોઈસ પ્રમાણે તમે મસાલા એડજસ્ટ કરી શકો છો અને થોડા કોથમીર એડ કરી દીધા છે. ગરમ મસાલો પણ મેં થોડો એડ કર્યો છે. બધું સરસ રીતે મિક્સ કર્યું. તમે જોઈ શકો છો થોડું થીક થવા માંડ્યું છે. હવે આપણે કોકોનટ ચટણી બનાવીશું. યસ, કોકોનટ ચટણી હું બહુ અલગ રીતે બનાવું છું. એમાં મેં કોકોનટ શ્રેડેડ, ડ્રાય કોકોનટ શ્રેડેડ લીધું છે. તમે ફ્રેશ પણ યુઝ કરી શકો છો તમારી ઈચ્છા પ્રમાણે, પણ મારી પાસે ડ્રાય હું રાખું છું એ જ મેં યુઝ કર્યું છે. અને એમાં થીક યોગર્ટ, તમે પાણી ઓછું હોય એવું લો તો વધારે સારું. મેં આ ગ્રીક યોગર્ટ વાપર્યું છે. તો મેં તમારી જરૂરિયાત પ્રમાણે 4-5 સ્પૂન કે જેટલું યોગર્ટ લઈ લીધું છે. તેમાં થોડું સોલ્ટ મેં એડ કર્યું છે અને આ ગ્રીન પેસ્ટ કાઇન્ડ ઓફ મરચાં અને કોથમીર પીસી લીધા છે મેં. એનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે આ રીતની કોકોનટ ચટણીમાં. હવે આપણે વઘાર કરીશું. બધું મિક્સ કરી લીધું છે, વઘાર કરવાનો છે. વઘારમાં ખાલી રહી, હિંગ થોડી અને અડદની દાળ એડ કરવાની છે. એનાથી સરસ ટેસ્ટ આવે છે અને ક્રન્ચીનેસ જે ચટણીમાં આવે એ સરસ લાગતી હોય છે. એટલા માટે મેં એડ કરી છે. બધું સરસ રીતે ચડવા દેવું પડશે અને એકવાર સરસ રીતે બ્રાઉન થવા માંડે ત્યાં સુધી આપણે દાળને થોડી ચડવા દઈશું. હિંગનો પણ ટેસ્ટ આવે અને રાઈ પણ સરસ રીતે. તો આવું થઈ જાય પછી મિક્સ કરી લેવાનું છે અને ચટણી થઈ ગઈ છે રેડી. એમાં થોડી ખાંડ તમે ઉમેરી શકો છો, તમને જો સ્વીટ ચટણી ભાવતી હોય તો. અને હવે મેં પનીર લઈ લીધું છે. પનીર સ્ટફ ઢોસા પણ બનવાના હતા છોકરાઓ માટે. તો પનીર મેં હાથેથી જ એકદમ કાઇન્ડ ઓફ છીણી લીધું, શું કહેવાય,
એવું કરી લીધું છે અને એકદમ સરસ રીતે પનીર થઈ જાય પછી મેં એમાં શેઝવાન ચટણી એડ કરી છે. યસ, શેઝવાન ચટણીનો મસ્ત ટેસ્ટ આવે છે. થોડા કોથમીરના પાંદડા એડ કરી દીધા છે અને આ પનીરવાળા ઢોસા બનાવજો, બહુ યમી લાગે છે એકચ્યુઅલી. હવે મેં તવા ઉપર થોડું ઓઇલ ને પાણી છાંટીને તવો રેડી કરી દીધો તો ઢોસો પાથરી દીધો. બટર નાખવાથી સરસ ટેસ્ટ આવે છે. મેં લસણની ચટણી લગાવી છે, થોડી પટેટો મસાલો, ઉપરથી ઓનિયન, ટમાટો, કોથમીર, થોડો કેચઅપ અને ચીઝ ઉપરથી એડ કરી છે. છોકરાઓને આવી રીતે ભાવતો હોય છે કેચઅપ સાથે, એટલા મેં થોડો કેચઅપ પણ એમની માટે એડ કર્યો છે. સેમ વે બટર લગાવીને થોડી ગાર્લિક ચટણી, ઉપરથી પનીરનું ફિલિંગ અને ચીઝ એડ કર્યું છે. તો આ રીતે મેં અમુક અલગ અલગ ઢોસા બનાવ્યા અને ખરેખર ટેસ્ટી લાગે છે. તમારો ફેવરિટ ઢોસો કયો છે મને જણાવજો. જમવામાં આજે તો મસ્ત ઢોસા જો કેવી સ્માઈલ આવે ને ઢોસા ખાવામાં. આજે મસાલા ઢોસા બનાવીશ મમ્માએ, રાઈટ? પનીર ઢોસા અને યા ચાખો કેવા લાગે. ચાખી લીધો, કેવો લાગ્યો? કયો ઢોસો ભાવ્યો તને? Paneer Szechuan dosa. પનીર શેઝવાન ઢોસા ભાવ્યો? યમી લાગ્યો? Yeah, Yeah, it's spicy but it's good. સ્પાઈસી બટ ગુડ. તમને કયો ઢોસો ભાવે, મસાલો કે પનીર વાળો? મને બે ભાવે. બે ભાવે? અરે વાહ, પનીર વાળો વધુ ભાવે. પનીર વાળો વધુ ભાવે. સ્નેહુ ને પનીર વાળો વધુ ભાવે. જો કયો ઢોસો ખાવા બે ગયો તું હવે? Nutella dosa. નસરી ઢોસો. તમારે ખાવાનું છે નટેલા ડિઝર્ટ ઢોસો? શરૂ થઈ ગયું એમ ને? તો તમારે ખાવાનું છે નટેલા? મારે બસ આ બે ઢોસા પૂરું. તો આજે છે ઢોસા હે ને? સાંભાર ભૂલી ગયા, પ્રોટીન ભૂલી સાંભાર તો બોલે સાંભાર છે. આજે ચટણી બનાવી છે, તમે ચટણી ભૂલી ગયા. જે ને નોર્મલી નથી બનાવતી, આજે બનાવી તમારા માટે. લો તો ચલો બધા જમવા.